કોઈક બહાને, કોઈ શરતમાં કે કોઈ રમતમાં આપણે અમિતને જીતાડવાનો છે, તો જ એ કાબુમાં રહેશે. જ્યાં સુધી પાર્થ નથી આવતો ત્યાં સુધી એને શાંતિથી રાખવાનો આ જ એક રસ્તો છે. હા હો, એ અમિતનું કામ કરો. કાલે રાતના બચાડા ચકુડાની બેન વગાડી દીધી હતી. મૈયાની આરતી આખો દી ચાલશે ચાલશે ચાલશે, મૈયાની આરતી આખો દી હાલશે. જે દિલથી પૂછશે પૂછે પૂછે, જે દિલથી પૂછે એને ઘેર મારી આવશે. હરિઓમ. હરિઓમ નહીં, હરિઓમ. હરિઓમ નો મતલબ થાય કે હવે આરતીની પૂર્ણાહુતિ થઈ ગઈ. ઓ મમ્મી, આ શું કરે છે તું? હા, તારું આમાં છે તારી માનું કેવું એમ છે કે આ ભગવાન એક ના એક રાગમાં ભજન સાંભળી સાંભળીને બોર થઈ જાય, એટલે જેમ ઈ રસોઈમાં નવા નવા પ્રયોગ કરે છે ને, એમ હવે ભજનમાં પ્રયોગ માંડી જ કરવા. ઓહ અચ્છા. અને મેલને પડતી તું શું કહેતી હતી કે ઓલા અમિતને આપણે જીતાડશું તો એને કદાચ સારું લાગશે, ઈ શું વાત છે? હા, અત્યારે એ છે ને હારી ગયાના દબાણમાં રહે છે. એ પોતાની જાતને લૂઝર જ સમજે છે. એને એમ જ ટેન્શન છે કે એ જે કામ કરશે ને એમાં અસફળ જ થશે. એટલે એને આ ભાવમાંથી બહાર કાઢવા માટે આપણે એને જીતાડવો જ પડશે પપ્પા. ઓહો, સમજી ગયો. પણ એને આપણે રમાડશું હું, એટલે કઈ શરત અને કઈ રમત એ જ તો વિચારવાનું છે. તો હજી હું બાકી, હમણાં જ વિચારી નાખીએ બેટા. હા, કેરમની રમત? એને કેરમ કાકરી રમવામાં રસ છે. એ તો ખબર નહીં. તો સૌથી વધુ બુંદીના લાડવા કોણ ખાય એવી સ્પર્ધા રાખીએ તો? પણ મમ્મી, લાડવા બનાવવા માટે તો બહુ સમય જશે. પણ હું બનાવીશ ને લાડવા. અલી એ તારે લાડવા બનાવે ને તે એમને બનાવી નાખજે. અટાણે આ વાતમાં લાડવા ન નાખ. તો પપ્પા, તમે કંઈક વિચારો ને પ્લીઝ. એ બંદૂકની ગોળીની સ્પર્ધા રાખીએ તો નિશાનતા કોની? પપ્પા, તમારા સિવાય અહીંયા ગોળી તકતા કોઈને નથી આવડતી. અંતાક્ષરીની સ્પર્ધા રાખીએ તો? આ એકદમ સુપર આઈડિયા છે મમ્મી. આજે બપોરે જ આપણે અંતાક્ષરીની સ્પર્ધા રાખીએ. બહુ મજા આવશે અંતાક્ષરીની સ્પર્ધામાં. મને કેટલા બધા ગીતો આવડે છે. યસ, તો નક્કી રહ્યું. જોબનપુત્ર અને શાસ્ત્રી પરિવાર વચ્ચે અંતાક્ષરીની સ્પર્ધા, અને એમાં જીત થશે શાસ્ત્રી પરિવારની. આવડી કેવી વાત? હજી સ્પર્ધા ચાલુ થાય ઈ પહેલે નક્કી થઈ ગયું એ કોણ જીતશે? અલી ગીતા, સમજ તો ખરી, આ સ્પર્ધા છે ને ઈ ઓલા અમિતને જીતાડવા હારું છે. પણ ચકુડાના પપ્પા, હું કોઈ દી અંતાક્ષરી હારી જ નથી. મમ્મી ના, મમ્મી ના, પપ્પા. તું ફિકર કર માને, હું આને લઈ બપોર ટાણે અંતાક્ષરી રમવા પોગી જઈશ. ઓકે. ચકુડાના પપ્પા. એલી એ ગીતા, હવે પેલા અંતાક્ષરી રમી તો જો, અને હમણાં તું પ્રેક્ટિસ કરતી હતી મઈન કરવા. માડી ના આવની હું તો વાટ જોઉં રે, કરી ટેકરીની ટોચે જો નદીને કાંઠે જોઉં રે. સચ કહું છું, સચ કહું છું, સચ કહું છું, સચ કહું છું. અરે વાહ, આજે બધા ભેગા થયા છે ને? કઈ શું છે? કોઈનો બર્થડે છે? ના ના, અમે તો તમારા આવવાની ખુશીમાં અહીંયા ભેગા થયા છે. અરે વાહ, મારા આવવાની ખુશીમાં? હા અમિતભાઈ, તમારા આવવાના માનમાં અમે લોકો અંતાક્ષરી રમવાના છીએ. અંતાક્ષરી? અરે અંતાક્ષરી તો મારી ફેવરિટ ગેમ છે. મને બહુ મજા આવે અંતાક્ષરીમાં જીતવાની. હે, તમે જીતશો તો અમને પણ બહુ મજા આવશે. એટલે કે અમારો પરિવાર એવો જ છે, બીજું કોઈ જીતે ને તો અમને બહુ મજા આવે. પછી લોટરી કે અંતાક્ષરી જીતવાની કેટલી મજા આવે. ચલો છોકરીઓ, હવે આપણે શરૂ કરીએ ગેમ. હા જો અમિત અમારી ટીમમાં રહેશે, ચાલશે? આવો અમિત, આપણે બેસ બેટા, તું ઓલરેડી વિનિંગ ટીમમાં છે. અરે એટલે આમ આવું આપણે બોલવાનું હોય કે તું ઓલરેડી વિનિંગ ટીમમાં છે, આપણે જીતશું, એટલે શું કોન્ફિડન્સ રહે ને, એટલે આગળ આપણે જીતી શકીએ. હલો, હવે જોઈએ આપણામાંથી કોણ જીતે છે. અરે હું જ જીતીશ. લે, આ લોકોએ તમને કહી દીધું? મને તો કોઈએ કીધું જ નહીં. મને કોણે
શું કીધું નહીં? ના ના, અમારી એવડી આ છે ને એને પૂછડાની મોર ધોરડું જવાની આદત છે. એલી એ ગીતા ફોડ પાડીને બોલ. હા, એટલે હું એમ પૂછતી હતી કે તમને ગીતનો પહેલો અક્ષર કહી દીધો એમ. ઓ ના ના નથી કીધો. કોણ કહેશે પહેલો અક્ષર? જુઓ, આપણે છે ને પાસિંગ ધ પાર્સલ થી અંતાક્ષરીની શરૂઆત કરીશું. છેલ્લે જેની પાસે તક્યો આવશે એ ગાવાની શરૂઆત કરશે. ઓકે 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 ओके चलो बैठे बैठे क्या करे करना है कुछ काम शुरू करो अंताक्षरी लेके प्रभु का नाम મારી પાસે તો ક્યાં આવ્યો હવે શરૂઆત કરશું ના મારી પાસે તો ક્યાં આવ્યો મારી પાસે છે ચીટર મારી પાસે છે મારી પાસે છે ચીટી મારી પાસે છે કાગળિયું કા 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 પાછું શરૂ કરી દીધું. આમાં આપણે ઓળખાઈ જાય અને આપણું ઓળખાઈ જાય. આવા મહેમાન આવ્યા હોય એની સામે એવી રીતના વાત કરાય. જો કયા શબ્દથી ગીત ગાવાનું છે હું તમને કહી દઉં. આપણા મહેમાનનું નામ છે અમિત. અમિત એટલે ત ઉપરથી ગીત તમે લોકો શરૂ કરો. ચાલો હા તો તારી વાકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે આ તો કહું છું રે પાતળિયા તને અમતું રે તારા પગનું રે પાગર કો ચમ ચમતું રે તારા અંગનું અંગર કુચસ ચસ તું રે મને ગમતું રે આ તો કહું છું રે પાતળિયા તને અમતું રે તારી બાકી રે પાગલડીનું ગમતું રે મને ગમતું રે રે रंग बरसे भीगे चुनर वाली रंग बरसे भीगे चुनर वाली रंग बरसे सोने की थाली में जो ना परोसा सोने की थाली में सोने की थाली में जो ना परोसा ખાઈ ગોરી કાયા રબલમ તરસે રંગ બરસે. रंग बरसे सो 100 साल पहले मुझे तुमसे प्यार था मुझे तुमसे प्यार था आज भी है और कल भी रहेगा सदियों से तुझसे मिलने આવતી રે जिया बेकरार था जिया बेकरार था आज भी है और कल भी रहेगा गाते गाते हंसना सीखो हंसते हंसते गाओ ना શું ગાતે ગાતે શું એ આ તો ચીટિંગ છે અરે ગીત આવું નથી ગીત એકચ્યુઅલી આમ છે રોતે રોતે હસના શીખો હા બરાબર છે પણ આ તો આપણે ગાઈએ છે ને એટલે ગાતે ગાતે એવી રીતે ગાઈ શકાય એમ થોડી ચાલે હા ઓકે બીજું ગીત ગાઈએ છે ગાતા રહે મેરા દિલ રોમાલે કી મંજિલ तू ही मेरी मंजिल कहीं बीते ना ये रातें कहीं बीते ना ये दिन. कहीं बीते ना ये रातें कहीं बीते ना ये दिन નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે તમને બોલાવે પ્યાર તમે ઊભા રહો આવતી રે દિલના ખુલ્લા છે દ્વાર તમે આવતા રહો જરા ઊભા રહો જરા ઊભા રહો જીવનના આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે એ આ શું થયું કાકીને
એને શું છે ઈ બહુ ડાઈ થવા જાય ને એટલે એને વાઈ આવી જાય છે. આમ અટક આવ્યા કરે. કેવા અટેક? ગાવાનો અટેક. આ તો ગાવા દો ને. હા પણ ક્યાંથી ગઈ? એની પાસે ગીત જ નથી. એટેક તો આવે પણ માલિકોર ગીત તો હોવા જોઈએ ને. હા એટલે આમ હાવ ભાવથી જ ચલાવી લેવું પડે. આપણા સંદીપે એમના મોં પર હાથ શું કેમ દબી રાખ્યો છે? મોના દાબીએ તો અવાજ સંભળાય ને, અને ગીત વગરનો અવાજ એ પછી સારું ના લાગે. ઠીક છે હવે તમારો વારો છે. ગાઓ ગાઓ. અરે એમાં શું છે બેટા કે આ ગીતાના તબિયત ના બને અમે લોકો ગીત યાદ જ કરતા હતા એને. હા પણ સૂજ્યું જ નહીં. મને સૂજે છે. નથી સૂજતું. ઓ અચ્છા, બહુ સ્માર્ટ છો તમે લોકો. ખોટો ટાઈમ પાસ કરો છો. ચલો હું કાઉન્ટડાઉન શરૂ કરું છું. ટિક ટિક 10, ટિક ટિક 9. હા કેટલો ટાઈમ પાસ કરો છો તમે લોકો. ટિક ટિક 5, ટિક ટિક 4, ટિક ટિક 3, ટિક ટિક 2. ટિક 1. એ હાશ, હારી ગયા અમે હારી ગયા. હા પણ તો હારી ગયો તો એમાં આટલું બધું છે ને ખુશ થઈ છે તું. અરે ભાઈ હારજીત તો ચાલ્યા કરે, જે મળે એમાં ખુશ રહેવું. શાબાશ સંદીપ, શાબાશ, વેરી ગુડ. સાંભળો, આજે આપણી ટીમ જીતી છે ને એ માત્ર અમિતના કારણે જીતી છે. અમિતભાઈ કેવું પડે તમારું તો. થેન્ક યુ સો મચ અમિતભાઈ, તમારા કારણે અમારી ટીમ જીતી ગઈ. ખરેખર આપણી ટીમ એના લીધે જીતી છે ને, એટલે હું તો એમ કહું છું કે એ અમિતની એકલાની જીત છે. યસ. હા અમિત તું જીતી ગયો તું. અરે ના કાકા તમે આવું કેમ બોલો છો? અરે હું એકલો નહીં, આપણી આખી ટીમ જીતી ગઈ છે. મને યાદ છે, મને બહુ પડતી ગીત યાદ છે. મેં હાલી देखो प्यार की कली कोई रोके ना मुझे. રોકાવવું પડશે. દિલ્હી ના પડે છે તોય. જો આ ચીટિંગ છે. ઓલરેડી જીતી ગયા પછી તમે ગીત ગાઓ એ ના ચાલે. તમે હારી ગયા છો. ખરેખર બહુ મજા પડી ગઈ આજે અંતાક્ષરી રમવાની. પણ આટલી ઈઝી ગેમમાં પણ તમે લોકો આટલી જલ્દી હારી ગયા, બહુ ખરાબ કહેવાય. મને તો છે ને બહુ ગુસ્સો આવે છે. કોના ઉપર? મારા ઉપર? ના તમારા ઉપર થોડી કઈ ગુસ્સો આવે. મને તો છે ને આ તકિયા ઉપર ગુસ્સો આવે છે. તકિયા ઉપર? અરે પણ આ તો બિચારો બહુ ભોળો ને માસૂમ દેખાય છે, આના ઉપર શું કામ ગુસ્સો આવતો હશે? ભોળો ને માસૂમ છે ને મોઢેથી દેખાય છે, બાકી એક નંબરનો બદમાશ, એક નંબરનો નકામો છે. તકિયો અમારા ઘરમાં આવું હાલે જ રાખે કા. અનુ અને તકિયાની લમણાજીક રોજની છે. લેવા દે ને બેટા, આપણે શું ટેન્શન લેવાનું હે? હા બરાબર છે, આપણે શું. હું જરા થાકી ગયો છું, અંતાક્ષરીમાં જીત્યો ને એટલે હું જરા આરામ કરી લઉં. આ બાજુ. મમ્મી તું હજી નારાજ છે? તું તો કઈ બોલતી જ નહીં ચકુડી. આજે હું તારા કારણે અંતાક્ષરીમાં હારી ગઈ પહેલી વાર. સોરી મમ્મી. કા પહેલી વાર? મારા મામાના દીકરા નીરવની હગાઈમાં તો હારી જ ગઈ હતી ને. આજે હું તારા કારણે અંતાક્ષરીમાં હારી ગઈ બીજી વાર. હા મમ્મી સોરી. બસ હવે આ ખોટે તીખા લેવાનું બંધ કર. આપણે કઈ સાચો હાચ હારી નથી ગયા. એ જ ને, આપણે તો નક્કી કર્યું હતું ને કે આપણે હારવાનું છે, એટલે હાર્યા. તે પછી બાકી આ શાસ્ત્રી પરિવારની માએ ક્યાં હવા હેર મૂઠ કાઢી છે કે તું અંતાક્ષરીમાં બેઠી હોય અને તારી સામે એ લોકો જીતી શકે નહીં? ભલે હો, હવે મને સારું લગાડવા આવું બધું બોલવાની કઈ જરૂર નથી તમારે. અરે મમ્મી, તું તો જાણે છે ને કે અમિતનો પ્રોબ્લેમ ચાલે છે. કેવો ન ગુણો છે ઓલો અમિત. પાર્થકુમાર પાછા ના આવે ત્યાં સુધી આપણે આપણો મહેમાન બનાવ્યો હોય ને, અને એણે આપણે હરાવીને બદલો આપ્યો. મમ્મી,
તે છે ને આ હાર જીતને બહુ સિરિયસલી લઈ લીધી છે. અને ગીતા, તને તો ખબર છે કેવડા અમિતના થોડાક આંટા લોવાઈ ગયા છે, એનું ઠેકાણે નથી. હા, એટલે આમ એક વાર જીતવાથી એને થોડું સારું લાગે. એનું ખસી ગયું છે, પણ મારું ઠેકાણે છે એ તો જાણો છો ને. હા છે, પણ ખોટે ઠેકાણે. હા, તો આમ જીતીને જો કોકનું મગજ આમ ઠેકાણે પડતું હોય તો મારું જે ઓલરેડી ઠેકાણે છે એ હારીને ખસી ન જાય. અરે મમ્મી, તું જાણી જોઈને હારી જાય તોય? ના હો, હું જરાય જાણી જોઈને નહોતી હારી. દીપડા મારું મોઢું બંધ કરી રાખ્યું તું આમ. મને આવડતું તું ગીત માંથી. ચૂપ! ક્યારની લવારી કરે છે? ઊભી રે, અહીંયા બેસજે. બોલાવું છું ઓલા અમિતને બાયણે, અને તું જેને કહી દે કે ઈ ડફોડ છે અને અંતાક્ષરીમાં એણે ચીટિંગ કરીને જીત મેળવી છે. પછી ભલે એ બિચારો ફાંસીએ ચડીને આત્મહત્યા કરી લેતો. ના, હવે અમિતભાઈને કહેવાની કાંઈ જરૂર નથી. કહીએ પછી આ વાત મેલને પડતી. કયુંનું એક જ વાંચું વગાડે છે, હારી ગઈ બંધ થઈ જા ને. મારું ઠીક છે, હું વાત નહીં કરું બસ. પાકું? આ પાકું. ફિક્સ? ફિક્સ. પણ શું મારે એક છેલ્લી વાત કેવી છે. મીંડ બોલવા. એ જ કે આવી રીતે અંતાક્ષરીમાં આપણે કોઈ હરાવી જાય એ વાત બરાબર નથી, સમજ્યા? કેટલી વાર સોરી કહું તને હું મમ્મી, પણ સોરી સાથે હું તને થેન્ક્સ પણ કહું છું. આજે તમારા લોકોની મદદથી અમિતનું મન બદલવાનું પહેલું પગલું આપણે બરાબર પાર કરી લીધું છે. ને હવે બીજું પગલું, એટલે કે અમિત સાથે બીજી રમત, ડમ શરાદ. દમશીરા, આ વળી કેવી રમત છે? ઈશારાથી શબ્દ સમજાવવાની રમત. પણ શું ફાયદો? તું તો રમત રમતા પહેલા જ આમ ઈશારાથી બધાને હરાવી દે છે રમત. મમ્મી, હું તારું દુઃખ સમજી શકું છું, પણ આપણે ગેમ રમીને દર્દીને જીતવાનો છે, ગેમ નહીં. ફરીથી? તો હવે આપણે રમીશું દમશીરા. દમશીરા નહીં, ડમ શરાદ. ભલે બસ તું ખુશ થા. વાહ, ચાલો તો જોઈએ કોણ ડમ છે અને કોણ સ્માર્ટ. લે, આ વખતે તમને કોઈ કઈ કીધું જ નથી? શું નથી કીધું? એટલે કે અમારા બંને પરિવાર છે ને એ લોકોને કાંઈ કામ ધંધો નથી હોતો. રમ શીરા ને ગેમું ને રમતો બધું રહીને રાખે છે એમ. ઓ એમ. હા, એટલે તમે બીજું કઈ આગળ ન સમજતા હો. હું તો પહેલું પણ નથી સમજ્યો. બાય ધ વે, તમારામાંથી મોટે ભાગે જીતે કોણ? ચારુ અને દિશા. બાકી બંને પરિવારમાંથી કોઈ જીતે જ નહીં. અચ્છા, એટલે ભાભી અને દિશાની ટીમ છે. હા, હા, એકચ્યુઅલી અમે લોકો છે ને બધા એકવાર ફેમિલી પિકનિક પર ગયેલા, ત્યાં ડમ શરાટ્સ રમેલા. આજે અમિતના કારણે એ બધું ફરીવાર યાદ આવી ગયું. મમ્મી તું સંભાળજો, ફરીથી પડી નહીં જતી. એ મમ્મી, 1 મિનિટ હજી બાકી છે. બોલ. અમે લોકો છે ને ત્યારે બસમાં જતા જતા ડમશેરા રમતા હતા, અને મમ્મી છે ને જો ગયા આસમાન નામની ફિલ્મનું નામ સમજાવવા ઝૂકીને ઊભી હતી, અને જેમ બસવાળાએ ટર્ન માર્યો ને એમ મમ્મીનું ઢવાઈ નવા થઈ ગયો. તો વિદ્યા સાચવજો, તમારે આજે પણ પડી જવાનું 50% જોખમ છે. શું વેવાણ તમે પણ, અત્યારે ક્યાં આપણે બસમાં છીએ? બસ નથી, પણ તમે તો છો જ ને, એટલે મેં તમારા 50% ગણ્યા, બસના તમે નથી જ ગણ્યા. ઓકે, ચલો હવે આપણે ટીમ નક્કી કરીએ. જીત તો અમારી જ થશે. એ જોઈએ. હા, ઓકે. તો અમારી ટીમમાં મમ્મી અને હું. બરાબર, ઠીક છે. અને અમારી ટીમમાં છે અમિતભાઈ, મમ્મી અને હું. ના, અમિતભાઈ આ વખતે અમારી ટીમમાં છે. એટલે આપણે આ વખતે હારવાનું? ના મમ્મી, આ ચારુ છે ને વધારે શાણી બની રહી છે. હા જો, દિશા અને વિદ્યા વેવાણ છે ને હમણાંથી ડમશેરા જેમ રમવા માંડ્યા. ઈશારા કરે છે. ના, અમે લોકો અત્યારે સ્ટ્રેટેજી તૈયાર કરી રહ્યા છે.